હોળી બાદ અમદાવાદના માણેક ચોકને 1 મહિના માટે બંધ કરવામાં આવશે। ડ્રેનેજની લાઈન નાખવાની કામગીરીના પગલે માણેક ચોક બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, જેને લઈ ખાણીપીણી બજારને પણ અસર થશે। પ્રશાસને ખાણીપીણી વિક્રેતા અને સોની બજારના વેપારીઓને સૂચના પણ આપી છે, જો કે બજાર ક્યારે ખુલશે તેની પ્રશાસન તરફથી સત્તાવાર જાહેરાત નથી થઈ। હાલમાં માણેક ચોકના સર્વેની કામગીરી ચાલુ છે, જે બાદ 2 તબક્કામાં માણેક ચોકમાં ડ્રેનેજ લાઈન બદલવાની કામગીરી થશે। માણેક ચોક બંધ રહે તો ખાણીપીણીના વેપારીઓને મોટો ઝટકો લાગી શકે અને તેમના ધંધા રોજગાર પર અસર થશે। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર માણેક ચોક એટલે જે કોટ વિસ્તાર આવેલો છે ત્યાં ડ્રેનેજ લાઈનો ખૂબ જ જૂની છે। વર્ષો જૂની લાઈન હોવાને કારણે અનેકવાર પોલ્યુશનના પ્રશ્નો થતા હોય છે, લાઈનો તૂટતી હોય છે અને પરિણામે પોરોની અંદર બેકિંગના અનેક પ્રશ્નો આવતા હોય છે। આ લાઈનને હાલ રિહેબ કરવાનું કામ ચાલી રહ્યું છે। પરિણામે રિહેબ કરતાં આપણે વાત કરીએ એના ઉપર નવું કવર લાગશે, પરિણામે પોલ્યુશનના પ્રશ્નો પણ ઓછા થશે, તદુપરાંત બેકિંગના પ્રશ્નોમાં પણ ઘટાડો થશે અને એને પરિણામે માણેક ચોકનું જે બજાર છે એ મોટેભાગે 1 મહિના સુધી રિહેબની કામગીરી ચાલવાથી આ બજાર મોટેભાગે બંધ રહેશે।